એકવાર એવું થયું કે અમે લોકો લિવિનમાં રહેવા માંડ્યા ને પછી અમારા લોકોના થોડા ક્લેશિસ ઝઘડા ને બધું થવા માંડ્યું હતું. એટલે ઈ મને ગાળું આપે, ઈ મને મારા મમ્મી પપ્પાને કાંઈ પણ બોલે, મારે સાંભળવાનું પણ મારે કાંઈ નહીં બોલવાનું. પણ એકવાર મને ગુસ્સો મારો આવી છે, એક વર્ષમાં મને એકવાર ગુસ્સો આવે તો મને ગુસ્સો આવ્યો ને તો મેં ખાલી એટલું કીધું તારા મા બાપે તને આ જ શીખવાડ્યું છે. તો મને કહે સૌથી પહેલી વાત તું તારા વોટ્સઅપમાં છે ને મારા મમ્મી પપ્પાનો ફોટો રાખ, પ્રોફાઇલ પિક્ચરમાં, સ્ટેટસમાં લખ મારા મમ્મી પપ્પાનું નામ અને સોરી અઠવાડિયા સુધી સ્ટેટસ રાખવાનું છે. આવું ઠીક છે મેં કહ્યું, હું ગાંડી. અને તમે કર્યું બી ખરી એક વીક સુધી આવું? એણે મારા ફેસબુક પાસવર્ડ બધા, ત્યારે તો હું હાવ નાની ને એવું, મતલબ મને કંઈ ખબર ના પડતી, તો મારા બધા પાસવર્ડ બધું એને ખબર હોય. મારામાં મેસેજ આવે ને એની પહેલાં એના ફોનમાં મેસેજ પહોંચી જાય કે કોણે મેસેજ કર્યો. એકવાર એને ગુસ્સો આવ્યો ને તો એને મારી યારે તો કંઈ નહીં, મને કાંઈ ના કીધું. મને કેટલી બધી ગાળો આપી દીધી. એ શું કરવાનું છે એવું કાંઈ ના કીધું, મને ખાલી કેટલી બધી ગાળો આપી દીધી. મારો એના પાસવર્ડ તો હતો જ એના મોબાઈલમાં બધું. સો મારી બહેનો જે છે એને મેસેજ કર્યા કે ગંદા કે રાતના આટલા પૈસા, આવા મેસેજ. અને મારા ફ્રેન્ડ્સ લોકોને, જે મારા બેસ્ટ ફ્રેન્ડ છે, જે મને ઓળખે છે, જે મારા સુખ દુઃખમાં સાથે છે, એ લોકોને એણે આવા ગંદા મેસેજ કર્યા, પૈસા આવાવાળા, રાતવાળા. એટલે બધા લોકો તો મને જ ફોન કરીને કહેવાના છે ને કે તું શું થઈ ગયું તને, તું ગાંડી થઈ ગઈ છે, તું આવું શું લખસ, શું થઈ ગયું છે તને, કોણ કરે છે આવું? મેં કીધું શું થયું, મને શું ખબર. પછી એ લોકોએ મને બધી વાત કરી કે આવું કરે છે. એટલે પછી હવે આ બધી વસ્તુ એ મને કરતો, એ મને મારતો,